વિદ્યા લેટ્સ લર્ન ચાલો ભણીએ. નમસ્કાર. ધોરણ 7 ની અંદર વિજ્ઞાન વિષયમાં એકમ 1 વનસ્પતિમાં પોષણ, આ એકમમાં આપણે વનસ્પતિ વિશે ચર્ચા કરી. તેમાં વનસ્પતિના પર્ણમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે એ આપણે ભણ્યા. તો જે વનસ્પતિનું જે પર્ણ હોય છે એ પર્ણની અંદર લીલા રંગનું રંજક દ્રવ્ય આવેલું હોય છે, એને હરિત દ્રવ્ય કહેવાય છે. અને એના કારણે જે વનસ્પતિનું પર્ણ હોય છે એ આ રીતે લીલા રંગનું જોવા મળે છે. પણ કેટલીક વનસ્પતિઓના પર્ણો પીળા રંગના, કથ્થાઈ રંગના, સફેદ રંગના, આ સફેદ રંગની કિનારી થઈ ગઈ છે, અને લીલા રંગના જોવા મળે છે. કેટલીક વનસ્પતિઓમાં આવા ધબ્બા જોવા મળે છે. તો આવું કેમ થાય છે? પર્ણમાં લીલા રંગનું હરિતદ્રવ્ય આવેલું હોય છે, પરંતુ જે પર્ણો છે એ પર્ણોમાં કથ્થાઈ રંગનું, પીળા રંગનું આ જે રંજક કણો હોય છે તે વધારે માત્રામાં આવી જવાથી એ જે પર્ણ છે એ પર્ણનો રંગ આવો પીળો, સફેદ કે આવો પિંક કલર થઈ જાય છે. તો એ આપણે આજે પર્ણનો ચાર્ટ બનાવીશું અને પર્ણની પ્રવૃત્તિ કરીશું. खोलो दरवाजे पर्दे करो किनारे, खूटे से बंधी है हवा मिल के छुड़ाओ सारे. आ जाओ पतंग लेके अपने ही रंग लेके, आसमां का शामियाना आज हमें है सजाना. क्यों इस कदर हैरान तू, मौसम का है मेहमान तू. ओ दुनिया सजी तेरे लिए, खुद को जरा पहचान तू. तू धूप है झम से बिखर, तू है नदी बेखबर, बह चल कहीं उड़ चल कहीं, दिल खुश जहां तेरी तो मंजिल है वही. क्यों इस कदर हैरान तू, मौसम का है मेहमान तू. बासी जिंदगी उदासी ताजी हंसने को राजी, गर्मा गर्म सारी अभी अभी है उतारी. जिंदगी तो है बताशा, मीठी मीठी सी है आशा, चकले रख ले हथेली से ढक ले से. तुझ में अगर प्यास है, बारिश का घर भी पास है. रोके तुझे कोई क्यों भला, संग संग तेरे आकाश है. तू धूप है झम से बिखर, तू है नदी बेखबर, बह चल कहीं उड़ चल कहीं, दिल खुश जहां तेरी तो मंजिल है वही.
खुल गया आसमां का रास्ता देखो खुल गया, मिल गया खो गया था जो सितारा, मिल गया मिल गया। रोशन हुई सारी जमीन, जगमग हुआ सारा जहां, उड़ने को तू आजाद है, बंधन को ही अब है कहाँ।